સમાચારોમાં તરફ આપણે વાત કરીએ આગળ રાજકોટની તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે અને ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16, 17 અને 18ના 210 ઈવીએમ તપાસવામાં આવ્યા હતા, જે દરમિયાન ઈવીએમમાં બેટરી કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી। આ તકે રાજકોટ પશ્ચિમના મામલતદાર નિતેશ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરના આનંદનગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે ઈવીએમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે અને અહીં 3 ઝોન માટે 210 ઈવીએમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 30 કર્મચારીઓ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ અને કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે। જોકે હજુ સુધી એક પણ ઈવીએમમાં ખામી જોવા મળી નથી। અહીં વોર્ડ નંબર 16, 17 અને 18ના ઈવીએમની ચકાસણી થઈ રહી છે, જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્ટીકર યોગ્ય રીતે ચોંટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ 24મી યોજવાની છે, તેમાં અમે વોર્ડ નંબર 16, 17, 18 ઈવીએમનું પ્રિપરેશન અહીંયા કરી રહ્યા છીએ, જેથી 26 તારીખે સવારે તમામ જગ્યાએ મતદાન થશે ત્યાં ઈવીએમ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખીને ડિસ્પેચ કરવામાં આવશે। ચકાસણીમાં તેમાં ઈવીએમ ખરેખર ચાલી શકે તેમ છે કે કેમ તેમાં બેલેટ પેપર પેક કરવામાં આવશે અને એકદમ બેટરી ને બધું ચેક કરવામાં આવશે, જેથી ચૂંટણીના દિવસે કોઈ તકલીફ ના રહે। ચેકિંગમાં અમારા જે હોય છે આઈટીઆઈની ટીમો અને બીજા અન્ય અમારા ઓફિસના સ્ટાફ, એ 10 ટીમો છે આઈટીઆઈની, જે સ્ટાફ છે 30-35 જણા અમે અત્યારે કામગીરી કરીએ। તો સમાચારોમાં તરફ વાત કરીએ આપણે સુરતની તો સુરત મહાનગર